તો હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગ. મસ્ત મજાના થઈ ગયા છે બહાર, અને આપણે નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને આપણે લટુલા પટુલા ઉલારીએ છીએ, કારણ કે કર્યા છે આપણે હેર વોશ. કેમ કે હેને બાંધવાના નહોતા, આપણે હેર વોશ કરીને તમને ખબર જ છે કે આપણે હેર ટ્રીટમેન્ટ કરાવી જ છે. કેમ કે ભાઈના લગ્ન આવે છે ને મિત્રો, એટલે તૈયારી તો બધી કરવી પડે ને. તો આપણે મસ્ત મજાના 8-9 દિવસ રાજકોટની અંદર રોકાયા છે, અને આપણે બધી ખરીદી કમ્પ્લીટ થઈ ગઈ છે. થોડી ઘણી બાકી છે, એ કાકાને આવશે ત્યારે લેતા આવવાના છે, અને આપણે ફૂલ એન્જોય કરી છે. આપણે પાછા જવાના છીએ. આ તો આપણે કામ હતું ને એટલે, બાકી ફૂલ બાકાજી કે બોલાવવા આપણે ફરવાને જાવ ને તો તમને બતાવશું. મેઇન કારણ આવવાનું છે મારી મમ્મી જીરી કામ નજર ફેરવો તો તમે આ બંધ કરી દો, આ બંધ કરી દો. બંધ જ છે. તો આ ઘણીએ મારી મમ્મી મને બોલાવી હતી. એ કે આવી જા મારાથી પહોંચાય એમ નથી. મને તારી યાદ આવે. મિત્રો એને યાદ તો નથી આવતી, પણ મને કામ યાદ આવતું. મેઇન કારણ એ હતું કે મારા વિના કામ એને કરવા કોણ લાગે, એટલે મને તું યાદ નથી આવતી, તારું કામ યાદ આવતું. ઈ જ કીધું મેં મિત્રોને મારા છેડા નતા આવતા કે મિત્રો મારી યાદ મારા મમ્મીને કોઈ દી આવી જ ન હકે. કામ તો યાદ તો મારા કામની આવતી હતી, કેમ કે એને અડધો ટેકો થઈ જતો હતો. એ વાડીઓ એટલે રસોઈ કરવાની, કચરા ને પોતાનું વાસણ ને બધું કપડું કરવાનું આપણે જતું. એટલે તો મારી મમ્મીને ઈ જ ખટકતું હતું કે તું હવે આવતી રે, મારાથી કામ થતું નથી. એટલે બીજું કંઈ ના હોય મારું કામ, બસ કામ કરવાનું જ હોય. તો સારું, હાલો કન્ટિન્યુ બની રહ્યું. આપણે હવે લાગતું ભૂખ બહાર થઈ ગયા છે. ઢોકરીનો વઘાર મારી દે. હા, એવા ભેગું કામ. જો ઢોકરીનો વઘાર મારવાનો છે ને કરવાની છે આપણે બટેટાની વેફર, પણ 1-2 દિવસની વાર લાગશે. મમ્મીએ એની તો કરી લીધી, પણ મેં કીધું મારે વ્લોગ ઉતારવાનો બાકી છે. 1-2 દિવસ પછી કરશે, ત્યારે આપણે મસ્ત મજાનો એનો વ્લોગ બતાવીશું. તો સારું, હાલો કન્ટિન્યુ. અને હા મિત્રો, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને મસ્ત મજાનો સપોર્ટ પણ કરજો. હવે તમે બહુ સપોર્ટ પણ કરો છો ઇન્સ્ટાગ્રામમાં, એવી જ રીતે યુટ્યુબની અંદર પણ સપોર્ટ કરતા રહેજો. મસ્ત મજાની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો, આપણે મસ્ત મજાનું જમી લીધું છે, અને પેટ પૂજા કરી લીધી છે, કારણ કે આપણે બહુ જ ભૂખ લાગી હતી. તો મમ્મી અત્યારે પાછી રસોઈ કરે છે, જે કરે છે રોટલા અને ઢોકળીનું શાક તો મેં કરી જ લીધું. અને સવારે મમ્મીએ રસોઈ કરી, નહીં મમ્મી? થાઈમાં ખાગેશ્રી ઓલું કડિયા કામ આલે ને ત્યાં ટિફિન લઈ જવું પડે ને, ત્યાંથી એટલા કિલોમીટર કાપીને તો જમવાનું હોય. હા, તે ભીંડાનું શાક ને એવું કરી દીધું ને. ભીંડા શાક, રોટલા, સંભારો, છાશ, દહીં એવું બધું એને મોકલું. હા, અને ત્યાં હે આપણે હકીભાઈ નહોતા આવ્યા, લગભગ કદાચ લોકમાં આવ્યા કે નથી આવ્યા ખબર નથી મને. તો એ પણ ત્યાં કામ કરે છે. પછી આપણે છે ને એક અહીંયા આપણા બા ને બાપુ ને બધાય છે ને, તો ત્યાં આપણે લાદીને એવું નાખ્યું છે. એ હું તમને બતાવીશ, પણ એ બીજા વ્લોગમાં બતાવીશ. આ વ્લોગમાં નહીં બતાવું. આ વ્લોગમાં, હા, એ તો બીજા વ્લોગમાં, આ વ્લોગમાં નહીં. આ વ્લોગમાં આપણે બતાવશું આપણી નવી વાડીનો હિંચકાનું મુહૂર્ત આવી ગયું છે ફાઇનલી મિત્રો. તો બપોર પછી આપણે ત્યાં જઈને ધબધબાટી બોલાવશું. પરબતભાઈ હશે તો 2 વાતું કરશું, કેમ કે એ કોમેડી બહુ સારી કરે. તો મિત્રો તમને શું થોડું કોમેડી લાગે, એટલે પરબતભાઈ નહીશું ફૂલ બાકાજી કે બોલાવશું. ન હિંચકાનું મુહૂર્ત આપણે કરી નાખશું. તો સારું, હાલો કન્ટિન્યુ. કાલે હું રાજકોટથી આવતી હતી, તો આમ ધોરાજીને ઉપલેટા પહોંચ્યા ને, તો ત્યાં હે ને વરસાદ ચાલુ થઈ ગયો. કરાય ભેગા પડતા હતા ઉપલેટા, અને તમે માનશો નહીં, પણ કદાચ વરસાદ તો આવ્યો તો જ બધે આવ્યો હતો. રાજકોટ, અમારા ગામમાં દેવડા આવ્યો હતો, ઉપલેટા બધે ઓલ ગુજરાતમાં લગભગ વરસાદ તો હતો ને હતો જ. પણ હવે ખેડૂતની વેદના તો ખેડૂત જ સમજી શકે મિત્રો, તમને ખબર જ છે. કારણ કે અત્યારે બધાને શિયાળું પીતું હતું, ઘઉં હતા, એવું બધું હતું, તો ઘણું બધું નુકસાન થયું છે. અમારે થયું મિત્રો, ખાગેશ્રીવાળી વાડી છે, એમાં ઘઉં હતા, એમાં નુકસાનમાં જ ગયા છે. અને ઘણા બધા એવા ખેડૂત હશે જે બધાને નુકસાની તો થઈ જ હશે. તો ચોમાસામાં મિત્રો એવું જ થાય, શિયાળામાં એવું થયું, હજી ઉનાળો બીત તો આવ્યું નથી. તો હવે થાય હું એ જ ખબર નથી પડતી. ખેડૂતનું જ આમાં બધું મિત્રો ઓલું થઈ જાય નુકસાનીવાળું, કારણ કે વરસાદના લીધે કંઈ થાય જ નહીં, મોસમ કે કંઈ. અને અમુક તો રોજીરોટી જેના ઉપરથી હાલતી હોય, તો પછી ખેડૂત કરે શું? તો હવે આ તો હેલા રાખે, શું કરું? વરસાદને તો આપણે આડા દેવાય નહીં, પણ આ તો મેં કીધું મારા મિત્રો છે ને વાત તો શેર કરી દઉં. એટલે વરસાદનું વાતાવરણ હતું. હવે આજે વરસાદ ના આવે તો વધારે સારું, કારણ કે મિત્રો હજી કેરી નથી ખાધી આપણે. 1-2 વાર ખાધી, હજી કેરીની સિઝન તો આવી નથી, તો શું કરવું? પણ સારું, હાલો કન્ટિન્યુ. જોવો મિત્રો, હે ને વરસાદ ચાલુ થઈ ગયો. મેં તમને સવારે જ કીધું હતું ને, જો ફૂલ વરસાદ આવે આપણે વાછડીને બાંધી આવીએ પહેલા. ભાગો ગલું વરસાદ આવ્યો મિત્રો, ભાગો આપણી ગોરું બાયણે પડતી જશે. જોઈ લ્યો અંધારું તો હા, મારી પાછળ આવે. ભાગો ગોરુ, ક્યાં ગોરુ અંદર જ છે. પોપટ થઈ ગયા મિત્રો, અમાર ગોરુ અંદર જ છે. તો હાલી એમના વરસાદ આવ્યો ને, કીધું ગોરલ બાંધી બાયણે, એમ ગોરલ બાંધી દીધી. કાલની જેમ વરસાદ આવે ને. હા મિત્રો, મારા વાળ એક તો
જો અમાર ગોરુ દીકો હમણાં માંદો પડી ગયો તો મિત્રો 2 દી થયા તો માન હાજો થઈ ગયો નહીં મમ્મી તને શું થયું તું ગોરુ માથા ના મારતો ડાઈ થઈ ગઈ હે ગોરુ તું ડાયો થઈ ગયો જો ગોરુ મારો ડાયો દીકરો થઈ ગયો ને ડાયો દીકરો થઈ ગયો રાયા તો નથી તો રંગ હમણાં માંદો પડ્યો ને દેખાતો નથી માંદો હવે નથી એ તો હમણાં પડ્યો તો ને માંદી એટલે એમ નથી પડ્યું જોઈ લ્યો મિત્ર આ વરસાદે તો બહુ કરી દીધો જાવ તમે આ વાત પૂછો માં લીંબુડી આપડી મોટી થઈ ગઈ હવે તો રાધુ હાય કરી દો બધાને નત કર્યો માંડ બેટી સારું હાલો મિત્રો કન્ટિન્યુ હજી તો આપણે વાડીએ જવાનું હતું વિચાર હતો વાડીએ નવો હિંચકો નાખ્યો ને તો આપણે હે ને જાતા આવીએ તો ત્યાં જાવું હતું ને તો હવે કેન્સલ થઈ ગયું વરસાદ આવી ગયો કામ પતાવવાના હતા 1-2 એ રહી ગયા વરસાદ રહે તો જાશું નકર થયું બાકી નહીં મિત્રો નકર કાલ મિત્રો અમાર મમ્મી રાધુને વાલા કરે ને હે જોજો તમે ઘડીક જોવ ખાલી રાધુ હવે હું એની જગ્યાએ જઈશ ને અહીંયા ઊભીશ ને તો મને સિંગડા કરશે મમ્મી હાલે તો અહીંયા તો છેટે હો મને ભાગવા જેવો મોકો દેજો જજો હજી તો ગઈ નથી મિત્રો એ કે રાધુ ઈ હવે ડડા છો એ મિત્રો તમે જોયો ને માર મમ્મી ને આવું કરે મને તો મારે રાધુ રાજલી દાદી ઈ તું એમ કરે એટલે રાધુડું આવું હે મિત્રો આવું કામકાજ છે ઈ જ વાત છે મિત્રો કોમેન્ટ ના કરતા તને જોઈને તો ઢોરે ભડકે હો હે હું હે આપણી ગામની છે ને આપણે ગૌશાળા જો આવી ગયો છે મેં કીધું હાલો હવે વરસાદ રહ્યો ને તો ચક્કર મારતા આવીએ આપણે રાજકોટિયામાં ઘણા બધા નવીન કામ કરી નાખ્યા પપ્પાએ એની બધાએ ભેગા મળીને તો મેં કીધું તમને બધાને બતાવી દઉં કે શું કામ કર્યું છે આપણે અને આપણે છે ને થોડોક વ્લોગ મોટો બનાવવાની ટ્રાય કરીએ છીએ કારણ કે બહુ નાના વ્લોગ બનશે ને તો તમને જોવાની મજા નહીં આવે એટલે મેં કીધું છે ને થોડાક મોટા વ્લોગ ઉતારો તો પપ્પા મારા પપ્પા ધૂનમાં હેલા જઈએ એની કેમ કે વાડી બધીમાં કામ ને બધું આવે ને એટલે હું થોડું ઘણું ટેન્શન હોય એનું બાકી તો કંઈ નહીં તો ત્યાં જઈને હું તમને મળાવું બધાને હશે નહીં જો કે લગભગ કોઈ પણ તોય જોઈએ પપ્પા એ કાપી નાખો તો ફોન એનો કંપની વાળા મિત્ર તો હક ના લેવા દે તો જો અહીંથી આ બહુ મોટું આપણે ગેટ કરી નાખ્યો છે આપણે હાથીડા છે એમાં પણ મસ્ત મજાનો આપણે બ્લેક કલર એટલે કાળો કલર કરી નાખ્યો છે અહીંયા કઈ ફોન આવ્યો મિત્રો કેમ કે વરસાદ થઈ ગયો ને વરસાદ થયો તો ને એટલે અટાણ ઉકળાટ બહુ થાય છે હાલો દઉં કે ગરમી બહુ થાય છે અને જો અહીંયા ધૂળ રેતીનો ઢગલો પડ્યો છે અહીંયા અંદર આપણે મસ્ત મજાની ઓયડી છે ને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે બ્લાસ્ટર જોઈ લે તમે બધું અંદર જઈને બતાવું જોઈ લો આ એક આપણે મસ્ત મજાની મોટી ઓયડી કરી તો મિત્રો ભાભીને વચ્ચે કોલ આવી ગયો તો એટલે આપણે કાપી નાખ્યો અને જો આપણે અહીંયા જે વાયુ છે ને એની ફરતી કરે પ્લાસ્ટર કરી નાખ્યું છે અને આપણો મસ્ત મજાનો હિંચકા મિત્ર જેની આપણે રાહ જોતા હતા આપણે આગળ હીરી લેકાદી ઉતારી નાખી તો જો અહીંયા ખાડો કરાવી છે મિત્રો જોઈએ આપણે જો મિત્રો આપણે ચપ્પલ બેવડા વળી જાય કોણ ગારે ખાડો થઈ લે હમણાં જો જઈ ગયો ખાડો કરાઈ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ઈજવાડીએ હા અને જો મમ્મીનું એક કામ ચીકુડી વાવશે ને ઓલું વાવશે ક્યાં હાલો ગુલાબ પેલા મિત્રો હિંચકો જોઈ લો મસ્ત મજાનું આપણું છે ને વિડીયો આવશે અહીંયા જોઈ લ્યો ये देखो हमारा हिचका ऐसा है हिचका हमारा क्या भाई गुलाब કાલ જ ભાઈ જો આ ગુલાબ કાલવા એવું એક ગુલાબ આમાં તો ખીલવાય મનશે હમણાં જોઈ લ્યો આવું બધું છે તો મસ્ત મજાની આપણે પેલા રીલ ઉતારી નાખીએ હિંચકામાં દીકા આપણે વાડી ઓલી વાડી હિંચકો બાંધ્યો તો મહેમાન આવતો તો હિંચકે કોણ હિંચકતું બહુ હિંચકે પ્રફુલ્લા બાબુ આવશે ને એટલે હિંચકે જ પેલા બેસે ઈ કાનો ભાઈ એને હિંચકો બહુ ગમે હમણાં પછી વેકેશન આવશે ને એટલે વેકેશનમાં ધબધબાટી બોલાવશે મહેમાન એટલે એને હિંચકે બહુ ગમશે અને હિંચકો કોઈ મૂકશે નહીં ને આપણો વારો કોઈ આવવા નહીં દે એટલે પેલા આપણે હિંચકી લઈએ ને મિત્રો મસ્ત મજાની આપણે રીલ ઉતારી નાખી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હતું અને હા મિત્રો આમેય કહી દઉં
કે તમને જે વિડીયો જોવા ગમતા હોય અને જે વિડીયો તમે જોવા માંગતા હોય, અને ચેલેન્જિંગ વિડીયો છે, પ્રેન્ક વિડીયો છે, ગમે એ પ્રકારનો કોન્ટેન્ટ છે, જે તમે મારા થકી જોવા માંગતા હોય તો એ મને કોમેન્ટ કરી દેજો કે અમને આ વિડીયો ગમે, તમે આ વિડીયો બનાવો. તો આપણે એવા વિડીયો પણ બનાવશું. ને હવે આપણે જઈએ છીએ ઘરે અને ગાય દોવાની છે મમ્મીને કેવું હે. કોણ આવે? રાજા મામા આવે મિત્રો. પણ હવે આપણે જઈએ છીએ. નકર વાત કરે પરબતભાઈ તો આવ્યા નહીં, માન ભોગા થાય છે. મેં કીધું તું એને તો આવ્યા તો નહીં. કંઈ વાંધો નહીં પરબતભાઈ, તમારો વારો છે. હવે વિડીયોમાં તમને ના લઉં. રસ્તામાં હે હા રસ્તામાં હે એની હાટું શેરડીનો રસ લઈ લે. જો કે પીવો તો મારે પણ નામ એનું દઉં હું. તો એવું બધું ચાલી રહ્યું છે. તો મમ્મી હમણાં જાહે ગાય દોવા. અને જો અહીંયા લાઈવ ભેંસ દોઈ રહી છે. નાયણ મામા ભેંસ દોવા. નાયણ મામા ભેંસ દોવા તો વાંધો નહીં. જોઈ લ્યો કેટલી ભેંસ છે. તમે આવું નથી પછી કાંઈક આવશું. ગામડાની મજા જો જ્યાં તમે આમ જીરી કોલ બોલાવો ને એટલે આવકારો તરત મળે તમને. કામ મમ્મી અને જો મસ્ત મજાનો હવે છે ઠંડો ઠંડો પવન વાય છે. બાકી અટાણ સુધી તો ઉકળાટ હતો, વરસાદ આવ્યો હતો ને એટલે કન્ટિન્યુ. મિત્રો આ જોઈ લ્યો એ ટીંકુ કેવો વાલ આવે ને જોઈ લ્યો. હવે મારી આગળ આવશો. જો જોઈ લ્યો ગાંડી થાય હાવ જોવે એટલે કોકને. બિસ્કિટ મેં કાલે નહીં ખાતા એને. ચીંક મારા આગળ ન થવું. હવે મમ્મી આગળ જાય. જોઈ લો બધા આગળ જવું હોય એને એક એક કરી. જો આપણો કેમેરો લબલબ થાય. હાલો હવે ભાગવા માંડો. હાલો વહી જાવ. કારણ કે વરસાદના સીઝન હવે ચાલુ થઈ ગઈ છે. એમ લાગે વરસાદની સીઝન જ છે. તો એમાં હે ને આપણે રસ મળતો નથી. કારણ કે વરસાદ પડ્યો ને હમણાં કે રસવાળા ભાઈ કહે કે હવે રસ નથી. કંઈ વાંધો નહીં, આપણે હમણાં ચા પી લેવું. મસ્ત મજાની મમ્મી બનાવી દે ચા. મને ખબર જ છે કે બનાવશે, કેમ કે ભાઈને એના હાથની ચા નથી આવડતી. ભાઈને તારા હાથની ચા ભાવે. પૂછ ભાઈને. ભાઈ મમ્મી હાથની ચા ભાવે ને તને? અરે સીધી કા નાખી થોડી. અટાણુંથી તો તને કોણ વાતું હતું મમ્મી? તારા મમ્મી હાથ બે હાથ એવી વસ્તુ લઈ લો ને એટલે ચા પીવો. ક્યાં બતાવવા? એ તો ફ્રીજમાં દુનિયાને પડ્યા. પીકો નહીં. શું લે એવું? વિડીયો બતાવાય એવું છે ને? અરે વાવ મિત્રો. ખાઈ હોય તો હાલો પ્રફુલ્લા વાડી બજાર આપણી વાડીની છે ખાગેસની વાડી. જોઈ લો મિત્રો બદામ આવવા માંડી. હવે ન્યા એક છે ને જીરીક વરસાદ ને થોડોક ના ઉનાળો જીરીક હજી વધારે બેસે ને એટલે હોજમાં નાવા જવું મિત્રો.